બનાસ ડેરીની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે ને આજે ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી। ઉમેદવારો ફોર્મ ચકાસણી માટે પાલનપુર કલેક્ટર કચેરી પહોંચ્યા। આજે પણ કેટલીક બેઠકો બિનહરીફ થઈ શકે છે। મહત્વનું છે કે બનાસ ડેરીની 16 બેઠકોમાંથી 6 બિનહરીફ થઈ છે। એક જ ફોર્મ ભરાતા બેઠકો બિનહરીફ થઈ। રાધનપુરથી વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તો અમીરગઢ બેઠક પરથી બનાસ ડેરી વાઇસ ચેરમેન ભાવા રબારી બિનહરીફ થયા છે। સુઈગામથી મૂળજી પટેલ તો ડીસાથી કમળાબેન દેસાઈ બિનહરીફ થયા છે। થરાદથી પૂર્વ સાંસદ પરબત પટેલ તો ભાભરથી અંબાબેન ચૌધરી બિનહરીફ થયા છે। વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા અલ્કેશ રાવ પાસેથી। અલ્કેશ, જે રીતે આજે પણ ઘણી બધી જે બેઠકો છે તે બિનહરીફ થઈ શકે એવી શક્યતાઓ છે, એવી કઈ કઈ બેઠકો લાગી રહી છે કે જે બિનહરીફ થઈ શકે? જી ચોક્કસ મિત્રો, વાત કરવામાં આવે તો ગઈકાલે બનાસકાંઠાની જે મુખ્ય જે બનાસ ડેરી છે તેના નિયામક મંડળની ચૂંટણીના ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી ને જેને લઈને 36 ઉમેદવારોએ 50 જેટલા ફોર્મ ભર્યા હતા। જોકે 7 જેટલી જે ડિરેક્ટરોની બેઠકો હતી તે બિનહરીફ થઈ હતી। જોકે આજે ફોર્મ ચકાસણી થઈ રહી છે ને આજે પણ શક્યતા છે કે અનેક જે મહત્વની બેઠકો છે તે બેઠકો બિનહરીફ થાય। જેની અંદર વાત કરવામાં આવે તો વડગામ દાતા મુખ્ય ગણી શકાય છે। તો ધાનેરાની જે બેઠક છે જ્યાં જોઈતાભાઈ પટેલની સામે છે જોઈતાભાઈ ચૌધરી છે તો તે બેઠક પણ ક્યાંક ને ક્યાંક બિનહરીફ થાય તેવા પ્રયત્નો થઈ રહ્યા છે। તો દાંતીવાડાની જે બેઠક છે તે પણ બિનહરીફ થાય તેવા હાલ તો પ્રયત્નો છે તે કરાઈ રહ્યા છે। એટલે ફોર્મ ચકાસણી છે ને ફોર્મ ચકાસણી બાદ જે 29 તારીખે છે તે આ ફોર્મ પરત ખેંચવાની તારીખ છે ને તે તારીખે જ ખબર પડશે કે કેટલા ફોર્મ છે તે પાછા રહે છે ને કેટલા ઉમેદવારો ફોર્મ પરત ખેંચે છે, ત્યારે જ જે ચૂંટણીનું ચિત્ર છે તે સ્પષ્ટ થશે। મિથુન। જી, આભાર અલ્કેશ માહિતી આપવા બદલ।